પોરબંદર જિલ્લામાં કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો આવ્યો છે ત્યારે જિલ્લામાં રહેલ 20,000 કોમર્શિયલ કલેક્શન ધારકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે તેમજ વેપારીઓ પર દર મહિને 2 કરોડનો વધારાનો બોજ પણ પડશે। સમગ્ર દેશમાં સરકારી તેલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો ₹993નો વધારો ઝીકી દેવાયો છે, જેને લઈને સ્થાનિક અર્થતંત્ર પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે। જેમાં પોરબંદર જિલ્લામાં પણ અંદાજે 20,000 જેટલા કોમર્શિયલ ગેસ કલેક્શન ધારકો નોંધાયેલા છે। ત્યારે જિલ્લાના હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને નાના ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ માટે આ ભાવ વધારો કમરતોડ સાબિત થઈ રહ્યો છે। તો એકાએક થયેલ આ વધારાને કારણે વેપારીઓના બજેટ ખોરવાઈ ગયા છે। જિલ્લાના 20,000 વેપારીઓને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારા પેટે દર મહિને કુલ ₹2 કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે। ત્યારે ખાદ્ય ચીજ વસ્તુઓના વેપારીઓ આગામી દિવસોમાં બહાર મળતા તૈયાર ખોરાક અને નાસ્તાના ભાવમાં પણ વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।